વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના લેક્ચરમાં મંગલ પાંડે વિશે વાત કરી કે મંગલ પાંડે એક પોતે 1857 સ્વાતંત્ર્ય સંગ્રામની અંદર ખૂબ જ બાહોશ રીતે એ લોકો અંગ્રેજો સામે લડ્યા અને જ્યારે અંગ્રેજ સૈનિકનો ઘેરાવો વધતો ગયો ત્યારે એ પોતે જ પોતાની જાતને ગોળી મારી અને શહીદ થઈ જાય છે. આમ આપણે જોઈએ તો મંગલ પાંડે છે એ 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામના પ્રથમ એવા શહીદ ગણાઈ જાય છે અને ઇતિહાસમાં કાયમી માટે અમર બની જાય છે. એમ છતાં ગોળી મારે છે પણ અંગ્રેજો એને બચાવે છે અને છેલ્લે ફાંસી આપે છે. આ બધી બાબતોની ચર્ચા આપણે અગાઉના લેક્ચરમાં કરી છે. હવે આપણે અહીંયા જોઈએ છીએ કે એક નકશો ભારતનો આપણી સામે આપેલો છે. એ નકશાની અંદર શું દર્શાવવામાં આવ્યું છે કે 1857 સ્વાતંત્ર્ય સંગ્રામના જે કેન્દ્રો હતા એ દર્શાવવામાં આવેલા છે. તો આપણે પહેલાં સૌ પ્રથમ જોતા જઈએ કે 1857 સંગ્રામના મુખ્ય કેન્દ્રો ક્યાં ક્યાં છે અને કેવા કેવા છે. તો સૌ પ્રથમ આપણે જોઈએ તો અહીંયા મેરઠ અને દિલ્હી એટલે ઉત્તર પ્રદેશના વિસ્તારો જાજા છે, જેની અંદર દિલ્હીનો પણ સમાવેશ થાય છે. મેરઠ, બરાકપુર, આગ્રા, લખનઉ, અયોધ્યા, અલ્હાબાદ, કાલપી, ગ્વાલિયર, બનારસ, જગદીશપુર આ બધા વિસ્તારોનો એમાં સમાવેશ થાય છે. બીજું કે આ બાજુ આબુ, રાજસ્થાનની અંદર આબુનો પણ સમાવેશ થાય છે. અને મધ્યપ્રદેશની અંદર જોઈએ તો ઇન્દોર છે, એ એનું મુખ્ય કેન્દ્ર હતું. જ્યારે ગુજરાતમાં એના એક પણ કેન્દ્ર જોવા મળતા નથી. ખાસ કરીને આપણું ગુજરાત જે પશ્ચિમ દિશાએ આવેલું છે અને પૂર્વ દિશાએ પણ એના એક બી કેન્દ્ર જોવા મળતા નથી. ઉત્તર દિશાએ આપણે જોઈએ નીચે ઉતરતા જોઈએ કે મુંબઈમાં એના વિસ્તાર કોલ્હાપુર, સતારા અને બેલગાંવ જોવા મળે છે. જ્યારે એનાથી નીચે ઉતરતા એકેય વિપ્લવનું કેન્દ્ર દેખાતું નથી. આપણે જોઈએ છીએ કે અહીંયા જે ઉત્તર તરફનો ભાગ છે એમાં ખાસ કરીને દિલ્હી, મેરઠ, બરાકપુર, આગ્રા એટલે કે સૌથી વધારે ઉત્તર તરફ ઉત્તર પ્રદેશની આજુબાજુનો વિસ્તાર હતો એ સ્વાતંત્ર્ય સંગ્રામના કેન્દ્રોમાં વધુ આવતો. અને એક રાજસ્થાનનું ઇન્દોર અને કોલ્હાપુર, સતારા એટલે આ ગણ્યા ગાંઠ્યા એવા હતા. ખાસ કરીને બિહારનો જગદીશપુર પણ એમાં મહત્ત્વનો ભાગ ભજવે છે અને ઉત્તર પ્રદેશનો અલ્હાબાદ પણ એવો મહત્ત્વનો ભાગ ભજવે છે. ત્યારબાદ આપણે નકશો જોઈએ તો પૂર્વે બંગાળની ખાડી છે, પશ્ચિમે અરબ સાગર છે અને દક્ષિણે હિન્દ મહાસાગર છે. અહીંયા જે શ્રીલંકા નદી દેખાય છે. પૂર્વે અહીંયા બે ટાપુ છે, અંદામાન નિકોબાર અને પશ્ચિમે લક્ષદ્વીપ ટાપુ છે. તો આમ આપણે જોઈ શકીએ છીએ કે જે આ 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામના કેન્દ્રો હતા એ કેન્દ્રો મોટાભાગે ખાસ કરીને ઉત્તર પ્રદેશ અથવા ઉત્તર પ્રદેશની આજુબાજુના વિસ્તારોમાં અને બિહારમાં પણ જોવા મળેલા છે. તો અહીંયા આપણે જોઈએ કે આ જે પ્રદેશો છે એ પ્રદેશોની આપણે માહિતી મેળવી નકશા દ્વારા. હવે ક્રમશઃ આપણે 1857 સ્વાતંત્ર્ય સંગ્રામના વ્યાપ અને આગેવાનો વિશે માહિતી મેળવીએ અથવા તો એની વિશેની વાત સમજીએ. સૌ પ્રથમ આવે છે દિલ્હી અને બહાદુર શાહ ઝફર. મેરઠના સિપાહીઓ 11મી મેની સવારે દિલ્હી પહોંચી ગયા. ક્યાં પહોંચી ગયા? દિલ્હી. મેરઠના સિપાહીઓ 11મી મેની સવારે દિલ્હી પહોંચી ગયા. તેઓએ ત્યાં રહેલા સિપાહીઓની સહાયથી દિલ્હીનો કબજો લઈ લીધો. જ્યાં ભાઈ એક એમ કહી શકાય છે કે મેરઠની અંદર જે સિપાહીઓ હતા એ 11મી મેના રોજ સવારે દિલ્હી પહોંચી ગયા અને તેઓએ ત્યાં રહેલા સિપાહીઓની સહાયથી દિલ્હીનો કબજો લઈ લીધો. 80 વર્ષના વૃદ્ધ બહાદુર શાહ ઝફરને સમજાવટને અંતે હિન્દના સમ્રાટ તરીકે જાહેર કર્યા. ત્યારે બહાદુર શાહ ઝફરની ઉંમર વયોવૃદ્ધ હતી અને એની ઉંમર 80 વર્ષની ગણવામાં આવે છે. તો એ 80 વર્ષના આ બહાદુર શાહ ઝફર એ ખાસ કરીને એમ કહી શકાય કે એને ભારે સમજાવટના અંતે હિન્દના
સમ્રાટ તરીકે જાહેર કર્યા. બહાદુર શાહે સંગ્રામનું નેતૃત્વ સ્વીકારતા સંગ્રામને પ્રોત્સાહન મળ્યું અને સંગ્રામ દેશના ઘણા ભાગોમાં ફેલાયો. બહાદુર શાહે સંગ્રામનું નેતૃત્વ સંભાળતા સંગ્રામને પ્રોત્સાહન મળ્યું અને એના કારણે સંગ્રામ દેશના ઘણા ભાગોમાં ફેલાયો હોય. કોઈ પણ એવી વ્યક્તિ આવે કે જે ઉત્સાહી હોય અને જેના નેતૃત્વનું એમ કહી શકાય કે સુયોગ્ય નેતૃત્વ હોય, તો એવા લોકોની પાછળ હજારો લોકો જોડાતા હોય છે. એવી જ રીતે અહીંયા બહાદુર શાહનું નેતૃત્વ સંગ્રામમાં આવતા એને પ્રોત્સાહન મળતા સંગ્રામની અંદર ઘણા બધા લોકો જોડાય છે. હવે અહીંયા એક વાત એ પણ સમજવા જેવી છે કે મુગલ બાદશાહની અંદર છેલ્લો બાદશાહ આ બહાદુર શાહ ઝફર હતો, પણ એવું નથી. જ્યારે વાસ્તવિકતાની અંદર આપણે જોઈએ તો કે મુગલ સામ્રાજ્યની સ્થાપના અને છેલ્લો મુગલ બાદશાહ જો કોઈ હોય તો એ છે ઔરંગઝેબ. બહાદુર શાહ ઝફર છે એ નહીં. એટલે ખાસ અહીંયા આપણને એ માહિતી અને એ સમજ પ્રાપ્ત થાય છે કે બહાદુર શાહ ઝફર છે એ મુગલ બાદશાહ હતા, પણ અહીંયા અગાઉ આપણે સમજેલા એ મુજબ છેલ્લા મુગલ બાદશાહની અંદર ઔરંગઝેબનો સમાવેશ થાય છે. હવે આવે છે કાનપુર અને નાના સાહેબ. તો કહેવાય કાનપુર અને નાના સાહેબ જે છે એની અંદર શું છે મુખ્ય વાત? તો કાનપુર જે વિસ્તાર છે એ ઉત્તર પ્રદેશની આજુબાજુનો મુંબઈની આજુબાજુનો વિસ્તાર ગણવામાં આવે છે. હવે આ ખાસ કરીને જે નાના સાહેબ પેશવા હતા એ એવું વ્યક્તિત્વ ધરાવતા હતા જે નિડર હતા અને સ્પષ્ટ વક્તા હતા, અને એના સેનાપતિ પણ ખાસ કરીને તાત્યા ટોપે હતા, અને સેનાપતિની અંદર એ બાહોશ સેનાપતિ ગણાતા. તો એ પણ એક વાત અહીંયા આપણે સમજી શકીએ છીએ. અને હવે આપણે એ વાત આગળ વધારશું. કાનપુરમાં 4 જૂન 1857થી સંગ્રામ શરૂ થયો. 4 જૂન 1857 આપણે હમણાં વાત કરી કે એક સૈનિકોની જે ટુકડી હતી એ 11મી મેના રોજ દિલ્હી પહોંચી હતી, અને એ દિલ્હી પહોંચતા એવું કહી શકાય કે દિલ્હી પહોંચીને શું એણે કર્યું કે અન્ય સિપાહીઓની મદદથી દિલ્હી પર કબજો કર્યો. એ 11મી મેની વાત છે અને અહીંયા કાનપુરમાં 4 જૂનની વાત છે. સંગ્રામકારીઓએ શહેરનો કબજો સંભાળી લઈ પેશવા નાના સાહેબને આગેવાની લેવાની ફરજ પાડી. સંગ્રામકારીઓએ શહેરનો કબજો લઈ પેશવા નાના સાહેબને આગેવાની લેવાની ફરજ પાડી. સંગ્રામકારીઓએ શું કર્યું? શહેરનો કબજો સંભાળી લીધો અને પેશવા જે નાના સાહેબ હતા એને આગેવાની લેવાની ફરજ પાડી. 22 દિવસના ઘેરા બાદ અનાજ પાણીનો પુરવઠો ખૂટી જતા અંગ્રેજોને શરણાગતિ સ્વીકારવાની ફરજ પડી. 22 દિવસના ઘેરા બાદ અનાજ અને પાણીનો પુરવઠો ખૂટી જતા અંગ્રેજોને શરણાગતિ સ્વીકારવાની ફરજ પડી. એટલે અહીંયા એક વાત એમ જણાવવામાં આવે છે કે નાના સાહેબનું પણ નેતૃત્વ ખૂબ જ એમ કહી શકાય કે ઉચ્ચ કોટીનું હતું. નાના સાહેબે જેવી જ સંગ્રામકારીઓનો એને શહેરમાં કબજો સંભાળી લઈને આગેવાની લીધી અને 22 દિવસ સુધી અંગ્રેજો સાથે એણે બાદ ભીડી અને 22 દિવસના અંતે અનાજ અને પાણીનો પુરવઠો ખૂટી જતા ખાસ કરીને અંગ્રેજોને શરણાગતિ લેવાની ફરજ પડી. આના ઉપરથી આપણને એવું જાણવાને સમજવા મળે છે કે નાના સાહેબ પેશવા બહાદુર શાહ ઝફર એ સમયના એક એવા કહી શકાય કે બાહોશ રાજવીઓ હતા, કુશળ વહીવટ કરતા હતા અને યુદ્ધ કૌશલ્ય પણ એમની પાસે સારું હતું અને નેતૃત્વ શક્તિ પણ સારી એવી હતી. ત્યારબાદ આપણે આગળ વધીએ. બિહારના કુંવરસિંહ. બિહારના કુંવરસિંહની વાત કરીએ તો કે એક વાત અહીંયા એવી વાત આવે છે કે બિહારમાં પટણા, જગદીશપુર
સંગ્રામના મુખ્ય કેન્દ્રો હતા. પટણા જગદીશપુર છે એ સંગ્રામના મુખ્ય કેન્દ્રો હતા. જગદીશપુરના 70 વર્ષના જાગીરદાર કુંવરસિંહે સંગ્રામની આગેવાની લીધી. જગદીશપુરના 70 વર્ષના જાગીરદાર કુંવરસિંહે સંગ્રામની આગેવાની લીધી. તેમણે એક નવયુવાનની જેમ અંગ્રેજો સામે લડી તેમનો વીરતાપૂર્વક સામનો કર્યો. શું કીધું? તેમણે એક નવયુવાનની જેમ અંગ્રેજો સામે લડી એને વીરતાપૂર્વક સામનો કર્યો. ખાસ કરીને અહીંયા એક વાત એ છે કે બિહાર આ ભૂમિની જ અંદર શક્તિ રહેલી છે, કે આ ભૂમિ જે છે એ ભૂમિની અંદર જ કંઈક એમ કહી શકાય કે કંઈક એવું સત્વ રહેલું છે, કંઈક એવું લડાઈ વૃત્તિ રહેલી છે કે ત્યાં જે લોકો બિહારી હોય છે એ પહેલેથી જ યુદ્ધમાં આગળ પડતા હોય છે, નીડર હોય છે, હિંમતવાન હોય છે અને સાહસિક પણ હોય છે. કારણ કે આપણે એનો ઇતિહાસ તપાસીએ તો જાણવા મળે છે કે આજથી જ્યારે 2500 વર્ષ પહેલાં મગધ જે બિહારની અંદર આવેલું છે એની રાજધાની પાટલીપુત્ર, જેને વર્તમાન સમયમાં આપણે પટના તરીકે ઓળખીએ છીએ અને એ પણ આજે બિહારની રાજધાની ગણવામાં આવે છે, એ જગ્યાએ જ્યારે જુદા જુદા વંશોની શાસન ચાલતું, એમાંય ખાસ કરીને હર્યક વંશ છે, નંદ વંશ છે, આવા બધા વંશોના નામ આપણી સામે આવે છે. એમાં નંદ વંશની અંદર ખાસ કરીને ધનાનંદ નામનો જે વ્યક્તિ હતો એ અત્યંત ક્રૂર અને વિલાસી જીવન જીવતો હતો. નાની નાની બાબતમાં પ્રજાને મોટી મોટી સજા આપી દેતો અને એ પોતે જે છે એ એના થકી એનો અમાત્ય એટલે કે એનો પ્રધાન શાસન ચલાવતો હતો અને એ પોતે આખો દિવસ ભોગ વિલાસમાં સારા સારા વ્યંજનો ખાવા, આનંદ પ્રમોદની પ્રવૃત્તિ કરવી, એમાં સતત રાચતો રહેતો. અને થાય છે એવું કે એ સમયે એક તક્ષશિલા, જેને આપણે ભારતની પ્રાચીન વિદ્યાપીઠમાં એનો સમાવેશ કરીએ છીએ, એ તક્ષશિલાની અંદર આચાર્ય ચાણક્યજી હતા. અને આચાર્ય ચાણક્યજી છે એ ધનાનંદ પાસે આવે છે દરબારમાં એના, અને દરબારમાં આવી અને એની પાસે દ્રવ્ય એટલે કે રૂપિયાની માંગણી કરે છે કે એને અમુક દ્રવ્ય અથવા સોના મોહર જોવે છે, જેથી કરી અને એ પોતાના આશ્રમનું અથવા તો એને જે વિદ્યાપીઠ હતું એનું સંચાલન એ સારી રીતે કરી શકે. કારણ કે તક્ષશિલા વિદ્યાર્થીની અંદર દેશ વિદેશમાંથી હજારો વિદ્યાર્થીઓ ભણવા આવતા અને એવું કહેવાતું કે અહીંયા કોઈ પણ પ્રકારની ફી નહોતી, પણ એની એક પ્રવેશ પરીક્ષા આપવામાં આવતી અને એ પ્રવેશ પરીક્ષા અત્યંત કઠિન હતી. એ પ્રવેશ પરીક્ષા પાસ જે વિદ્યાર્થી કરી શકે એની માટે રહેવું, જમવું બધું જ ફ્રીમાં. જેમ આપણે અગાઉ નાલંદા વિદ્યાપીઠની અંદર હર્ષવર્ધને જેવી રચના કરી હતી અથવા જેવી સગવડતા કરી હતી, એવી જ કંઈક સગવડતા અહીંયા એમ કહી શકાય કે તક્ષશિલા વિદ્યાપીઠની અંદર આચાર્ય ચાણક્યજી દ્વારા કરવામાં આવી હતી. પણ ધનાનંદ એટલો બધો મદ અને અભિમાની હોય છે કે એ ચાણક્યની કોઈ પણ વાતને સ્વીકારતો નથી અને ચાણક્યને છાતી ઉપર પાટો મારી અને પછાડી દે છે ભરી સભામાં અને એનું હળહળતું અપમાન કરે છે. ત્યારે આચાર્ય ચાણક્યજી ભરી સભામાં એક પ્રતિજ્ઞા લે છે અને એમ કહે છે કે જ્યાં સુધી હું મારી શિખા બાંધીશ નહીં, જ્યાં સુધી તારું પતન ન થાય, તને રાજપાટ ઉપરથી ખદેડી ન દઉં, ત્યાં સુધી હું મારી ચોટલીની શિખા બાંધીશ નહીં. અને એ પછી એની શોધ શરૂ થાય છે અને એને ચંદ્રગુપ્ત જેવો એક છોકરો મળે છે અને આ ચંદ્રગુપ્તને તાલીમ આપી અને એ મગધનો રાજા બનાવે છે અને સમગ્ર ભારતની ઉપર એમ કહી શકાય કે ભારત વર્ષની એણે એક જોડાણની નીતિ જે અપનાવી હતી અને એ નીતિની અંદર એ સફળ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વાત મેં અહીંયા સ્ટોરી તમને એટલા માટે કીધેલી છે કે પહેલેથી જ બિહાર રાજ્ય એવું રહેલું છે કે ત્યાં આવા બધા એમ કહી શકાય કે નીડરો અને સાહસિક વીરોનો જન્મ સતત થતો જ રહ્યો છે. પ્રાચીન કાળથી લઈ અર્વાચીન કાળની વાત કરીએ તો પણ એ વાત અક્ષરશઃ સાચી પડે છે. એવી જ રીતે અહીંયા બિહારની અંદર વાત કરીએ આપણે કે એના પટણા એનું ખાસ કરીને
રાજધાની ગણવામાં આવે છે. બિહારની રાજધાની કઈ છે? તો કે પટના, જે પ્રાચીન સમયમાં પાટલીપુત્ર તરીકે ઓળખાતું હતું. જેમ આપણા ગુજરાતની રાજધાની ગાંધીનગર, એ રીતે બિહારની રાજધાની પટના. એ પટનામાં જગદીશપુર સંગ્રામના મુખ્ય કેન્દ્ર હતા. એટલે બિહારમાં 2 કેન્દ્ર મહત્વ હતા, પટણા અને જગદીશપુર. એમાંય ખાસ કરીને જગદીશપુરના 70 વર્ષના જાગીરદાર કુંવરસિંહે સંગ્રામની આગેવાની લીધી હતી. જગદીશપુરના જાગીરદાર, જેનું નામ કુંવરસિંહ હતું, એ કુંવરસિંહે એમ કીધું કે ને સંગ્રામની આગેવાની લીધી હતી. તેમણે એક નવયુવાનની જેમ અંગ્રેજો સામે લડી તેમનો વીરતાપૂર્વક સામનો કર્યો. એણે શું કર્યું કે એક નવયુવાનની જેમ અંગ્રેજો સામે લડાઈ. અને મહત્ત્વની વસ્તુ વિદ્યાર્થી મિત્રો એ છે કે 70-80 વર્ષની ઉંમરે પણ આપણા એ સમયના રાજવીઓ વીરોની જેમ અથવા તો યુવાનની જેમ એમ કહી શકાય કે અંગ્રેજો સામે બાદ ભીડી અને એમને પછાડી દેતા. એટલે અહીંયા એમ પણ કીધું છે કે નવયુવાનની જેમ, એ શબ્દ પણ મહત્ત્વનો છે. એક યુવાનને શોભે એવી રીતે 70 વર્ષની ઉંમરે પણ આ જગદીશપુરના જાગીરદાર જે કુંવરસિંહ હતા એ લડ્યા અને સંગ્રામની અંદર એને મહત્ત્વનો ભાગ ભજવો. એકવાર તેમને હાથમાં કાંડામાં ગોળી વાગી. કાંડું હોય, માનો કે આ આપણું કાંડું છે, અહીંયા કાંડાની અંદર એને ગોળી વાગી અને થાય છે એવું કે ખાનું ઝેર શરીરમાં વ્યાપી જાય છે. હવે ઘણીવાર એવું બને વિદ્યાર્થી મિત્રો કે વૃદ્ધાવસ્થા અત્યંત દોહિલી હોય છે. એમાં નાનું એવું તમને વાગેલું હોય પણ એનું પરિણામ બહુ મોટું છોડી જાય છે. ઘણીવાર રૂઝ ન આવે, ઘણીવાર તકલીફ થાય. અને વૃદ્ધાવસ્થામાં ઘણા બધા રોગો, જેમ કે ડાયાબિટીસ હોય, બીપી હોય, આવા બધા રોગો પણ શરીરને ઘેરી ચૂકેલા હોય છે. તો આવા સમયે કંઈ પણ વાગ્યું હોય, કોઈ પણ ઘા જો હોય, એમાં બની શકે એવું કે તાત્કાલિક રૂઝ ન આવે અને એનું ઝેર ધીરે ધીરે શરીરમાં સમગ્ર જગ્યાએ વ્યાપી જતું હોય છે. તો આ શું છે કે વ્યાપી ન જાય માટે પોતે જ પોતાની તલવારથી હાથને કોણેથી કાપી ગંગા નદીમાં પધરાવી દીધો હતો. હવે જુઓ એટલી અહીંયા એણે સાહસિકતા દર્શાવી. આવો જ એક દાખલો આપણે સરદાર વલ્લભભાઈ પટેલનો પણ યાદ આવે છે કે સરદાર વલ્લભભાઈ પટેલને જ્યારે બાલ્યાવસ્થામાં એટલે કે કુમારાવસ્થામાં જ્યારે બામલાઈ થઈ હતી બગલમાં, ત્યારે એ બામલાઈને એને અતિશય દર્દ આપતું હતું. ત્યારે એ એકવાર લુહારના દુકાને જાય છે અને લુહાર પાસેથી ધગધગતો સળિયો લઈ અને પોતે બગલમાં બેસાડી દે છે. અને લુહારને પણ દર્દ થાય છે, એ જોઈને દુઃખ થાય છે કે આટલો નાનો એવો છોકરો આટલું બધું દર્દ સહન કરી શકે, તો એનામાં મક્કમતા અને દ્રઢતા કેટલી હશે, એનો પરિચય સરદાર વલ્લભભાઈ પટેલે એના નાનપણથી જ આપી દીધો હતો. એવી જ રીતે અહીંયા 70 વર્ષની ઉંમરે, ખાસ અથવા હું એટલા માટે બોલું છું 70 વર્ષ કે વિદ્યાર્થી મિત્રો નાની એવી આપણે કીડી કવડી ગઈ હોય ને તોય આપણો જીવ સતત ત્યાં રહે છે. તો અહીંયા તો 70 વર્ષની વાત છે. આપણે કદાચ બાલ્યાવસ્થામાં હોઈએ, કુમારાવસ્થામાં હોઈએ કે યુવાવસ્થામાં હોઈએ, આપણને થોડુંક એવું વાગ્યું હોય તો આપણો જીવ ત્યાં રહે. અને તો 70 વર્ષ એટલે કે વૃદ્ધાવસ્થાની ઉંમર કહેવાય. એ વૃદ્ધાવસ્થામાં ખાસ કરીને જે વાત કરી છે એ વાતની અંદર આપણને શું જોવા અને સાંભળવા મળ્યું કે સમજવા મળ્યું? આપણને એ જ જોવા અને સમજવા મળે છે કે જે વિદ્યાર્થી મિત્રો 70 વર્ષની વૃદ્ધાવસ્થાની ઉંમરે પણ જગદીશપુરના આ જાગીરદાર જેનું નામ છે કુંવરસિંહ, એ પોતાને જે ઘા વાગ્યો હોય છે ગોળીનો કાંડામાં, અને એનું ઝેર ધીરે ધીરે સમગ્ર શરીરમાં વ્યાપી ન જાય એ માટે એક જ તલવારના ઝાટકે, એટલે કે તલવારના એક જ ઝાટકે એ પોતાની કોણીમાંથી હાથનું કાંડું એટલે કે કાપી અને એ જે હાથ છે એ ગંગા નદીમાં પધરાવી દે છે. તે મૃત્યુ પામ્યા તે પહેલાં તેમણે પોતાનું જગદીશપુર અંગ્રેજોના કબજામાંથી છોડાવી લીધું હતું. એટલે કે જ્યાં સુધી બિહારની અંદર આમ કહી શકાય કે જગદીશપુરના રાજા કુંવરસિંહ હતા અથવા તો જગદીશપુરમાં કુંવરસિંહનું શાસન હતું, ત્યાં સુધી અંગ્રેજો પણ એની સામે આંખ ઊંચી કરીને જોઈ શકતા નહોતા. શું કામ નહોતા જોઈ શકતા? કારણ કે કુંવરસિંહ એવા બાહોશ અને એ લડવૈયા હતા કે એ અંગ્રેજોની દરેક ચાલને ઊંધી પાડી દેતા હતા અને એ સમજી શકતા હતા કે ખરેખર અંગ્રેજોની નીતિ શું છે, અંગ્રેજોનો ઈરાદો શું છે. આ તમામ મુદ્દા એ જગદીશપુરના જાગીર કુંવરસિંહ સારી રીતે જાણતા હતા અને એટલા જ માટે કદાચ એણે સંગ્રામની અંદર પણ મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો
એને પોતાના દેશ પ્રેમનો પરિચય પણ કરાયો હતો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જે મુદ્દાનો અભ્યાસ કર્યો છે એ મુદ્દા તમે સારી રીતે સમજ્યા હશો એ જ અપેક્ષા સાથે હું વિરમું છું. થેન્ક યુ.